હે ફ્રેન્ડ્સ, કેમ છો? તો ફાઇનલી ગૌરવ પસંદગી સેવા મંડળે સીસીનું રિઝલ્ટ, પ્રિલિમ્સનું રિઝલ્ટ આપી દીધું છે. અને લિટરલી આ એક આશ્ચર્યજનક વાત છે કે કટ ઓફ આટલી બધી વેકેન્સી હોવા છતાં હાઈ રહ્યું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, જેને પણ ગ્રુપ એ અને ગ્રુપ બી એક્ઝામમાં મેન્સ માટે ક્વોલિફાય થયા છે એમને કોંગ્રેચ્યુલેશન્સ. અને એમના માટેનો મેસેજ કે આ જે પણ તમારું રિઝલ્ટ આવ્યું છે એ પરિણામથી છકી ન જઈને પરીક્ષા ખૂબ જ નજીક છે, નવેમ્બર માસમાં લેવાની સંભાવના છે. તો થોડું સેલિબ્રેશન ને બધી સાઈડ પર મૂકીને જે પણ તમને તક મળી છે એ તકનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને બને એટલું જલ્દી મુખ્ય પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ. તો રિઝલ્ટની વાત કરીએ, મુખ્ય તારણ કે નોર્મલાઇઝેશનની જે સિસ્ટમ છે એ સિસ્ટમ થોડી વિયર્ડ છે. મને પણ પોતાને એવું લાગ્યું છે, કારણ કે એનું કોઈ પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે નહીં. એક રેન્ડમલી માર્ક્સ બધાના વધી રહ્યા છે ને ઘટી રહ્યા છે. એના માટેનું કંઈક સ્પેસિફિક ફોર્મ્યુલા કે કંઈ પણ સિસ્ટમ હોવી જોઈએ, એ હોવી જોઈએ. એના દ્વારા જો ખરેખર જે પણ કેન્ડિડેટ છે એને ખરેખર ન્યાય થયો છે કે નહીં એ ખબર પડે. તો ઘણા બધા ઉમેદવારોને એવું જ કહેવું છે કે નોર્મલાઇઝેશન ઇઝ લાઇક ગેમ્બલ. અને મારા મત મુજબ પણ નોર્મલાઇઝેશન એ ડાયરેક્ટલી ઇક્વલ ટુ નસીબ. તો સ્ટાર્ટિંગના જે હાઈએસ્ટ માર્ક્સ હતા જેમના સ્ટાર્ટિંગની આન્સર કીમાં પણ, એ લોકો તો ખરેખર આ વસ્તુને ડિઝર્વ કરે જ છે. પણ જે પાછળના માર્ક્સવાળા છે જેમને રેન્ડમલી કોઈકના 30 વધ્યા છે, કોઈકના 20 વધ્યા છે, કોઈકના 15 વધ્યા છે. અને નોર્મલાઇઝેશન વિશે પણ મંડળનું બી પોતાનું એવું કહેવું છે કે શિફ્ટની ડિફિકલ્ટી મુજબ અને જે પણ કેન્ડિડેટ્સ અપિયર થયા હતા એ મુજબ એમને નોર્મલાઇઝેશનની સિસ્ટમ વિકસિત કરી છે. પણ એના માટેનું એમની જોડે કોઈ જસ્ટિફિકેશન નથી કે વોટ એક્ઝેક્ટલી દે ડુ લાઇક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. તો હવે એ વિશે તો આંદોલનો ચાલી જ રહ્યા છે, ઘણા જણ રજૂઆત પણ કરશે, પણ હવે એનું પરિણામ શું મળશે આપણને ખ્યાલ નથી. તો ફોર અ ટાઈમ બિંગ યુવરાજસિંહ જાડેજા પણ આ વિશેની લડત ચલાવી જ રહ્યા છે. તો આપણે આપણો બનતો પ્રયાસ કરીને એમને સપોર્ટ પણ કરી શકીએ કે જેથી વધુમાં વધુ ઉમેદવારોને ન્યાય મળે. પણ એક મુખ્ય મેસેજ એ હું આપવા માંગુ છું કે જેઓનું આ પરીક્ષામાં નિષ્ફળતા મળી છે એ લોકો સહેજ પણ હતાશ ન થાય, કારણ કે હતાશ થવાથી તમારી જે મેન્ટલ હેલ્થ છે એની પર અસર થશે અને એનાથી તમારા જીવનમાં સૌથી વધારે મોટી ઇમ્પેક્ટ પડી શકે. કારણ કે પરીક્ષાને જીવન સાથે સરખાવવું ના જોઈએ. એ લાઈફમાં બીજી કોઈકને લાગતું હશે કે આ બધી મોટી મોટી વાતો છે અને કંઈ તેનું તથ્ય નથી, અમને અન્યાય જ થયો છે. હા, હું માનું છું થયો છે અને એ વસ્તુ ના થવી જોઈએ. પણ હાલમાં જો તમે એ વસ્તુને મગજ પર હાવી થવા દઈને સ્ટ્રેસ અને ડિપ્રેશન ડેવલપ કરશો તો એની ઇમ્પેક્ટ બહુ મોટી થઈ શકે. લાઈક કોઈકને અવળા વિચારો પણ આવતા હશે કે હું આટલા વર્ષથી મહેનત કરું છું, સીસી મારી એક આશા હતી, હવે શું થશે, ભવિષ્યમાં શું થશે, અને એવા વિચારો પછી આપણને ગેરમાર્ગે દોરે છે અને આપણને કંઈક અવળા પગલાં ભરવા માટે પ્રેરિત કરે છે. તો આ ટાઈપના વિચારો ના લાવો મહેરબાની કરીને, કારણ કે પરીક્ષા એ સાઈડ પર છે. અને જો આવા બધા વિચારો લાવશો ને ખરેખર જો તમારાથી કંઈક અવળું પગલું ભરાશે, એ ઘણા બધા ઇન્સિડન્ટ થાય છે. 2017ની વાત કરીએ તો એક JEE કે નીટના ટોપરે સ્યુસાઇડ એટેમ્પ કર્યું હતું. ઓલરાઈટ, એ ઓલ ઇન્ડિયા રેન્ક 1 હતો. તો ઓલ ઇન્ડિયા રેન્ક 1 લાવ્યા પછી પણ ને સારી ઇન્સ્ટિટ્યૂટ મળ્યા પછી પણ એ મેન્ટલ હેલ્થ એની એટલી ડાઉન હતી તો એને સ્યુસાઇડ કરવું પડ્યું. કોટામાં પણ એવા ઘણા કેસીસ છે, દિલ્હીમાં બી એવા કેસીસ જોવા મળે છે કે એક્ઝામથી ના પરિણામથી કંટાળીને માતા પિતાને શું જવાબ આપીશ એમ વિચારીને પછી સ્યુસાઇડ એટેમ્પ કર્યો. તો એ બધી પરિસ્થિતિમાં જો સ્ટ્રોંગ રહેવું હોય તો તમને સેલ્ફ કંટ્રોલ હોવો જોઈએ. અને ક્યારે આવશે? જ્યારે તમે નાસીપાસ નહીં થાઓ. તો ટ્રાય કરો. હા, અઘરી વસ્તુ છે, હું સ્વીકારું છું, કારણ કે હું એ પણ મારી આટલા વર્ષની જે જર્ની છે સ્પર્ધાત્મક પરીક્ષાની એમાં હું ઘણી નિષ્ફળતા જોઈ છે. ઘણીવાર 1-2 માર્ક્સથી પણ રહી ગઈ છું અને 1-2 માર્ક્સથી રહીએ
યુ કાન્ટ જસ્ટિફાય કે પપ્પા મારે 1-2 માર્ક્સથી રહી ગયું. તમારે આખા સાયકલમાં ફરીથી નવેસરથી નવા વર્ષે ઘૂસવું પડે. અને એમાં પણ જીપીએસસીની સિસ્ટમ એવી છે કે જે હાલમાં 1 વર્ષમાં પૂરી થતી નથી, 2-2, 3-3 વર્ષ લાગે છે. એમાં તમે કોઈ સ્ટેજમાં નીકળી ગયા, યુ ડોન્ટ નો કે તમે ક્યારે આ જે દરિયો છે સ્પર્ધાત્મક પરીક્ષાનો એમાંથી બહાર આવશો. તો આ થોડી સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે. એક તો એકચ્યુઅલી સ્પર્ધાત્મક પરીક્ષાની જે ફિલ્ડ છે એ જ સ્ટ્રેસફુલ છે. તો ટ્રાય કરો કે તમે પોતાને મેન્ટલી સ્ટેબલ રાખો અને બને ત્યાં સુધી નેગેટિવ કે આ ટાઈપની વાતો કરતા લોકોથી દૂર રહો અને પોતાને એક સારા હ્યુમન બિંગ બનાવવાનું ટ્રાય કરો. અને બને તો ફેમિલી સાથે પણ ટાઈમ થોડો સ્પેન્ડ કરો, જેથી તમને સારા થોટ્સ આવશે અને એક પોઝિટિવ એટીટ્યૂડ ડેવલપ થશે. તો હું આ જ કહેવા માંગીશ. અને પાસ થયેલા ઉમેદવારો માટે કે તમે પાસ થઈ ચૂક્યા છો, તો બાકીનો હવે આમ તેમ સમય ના બગાડવા કરતાં નવેમ્બર કે ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં એક્ઝામ લેવાની સંભાવના છે, તો પ્રિપેરેશન પર ધ્યાન આપો. અને હું ટ્રાય કરીશ મારાથી બનતી હેલ્પ કરવાનો. મારી થોડી સિચ્યુએશન પણ એવી છે કે હું રેગ્યુલર મેસેજીસના રિપ્લાય અને વિડીયો બનાવી શકતી નથી, બટ હું ટ્રાય કરીશ કે તમારા ડાઉટ્સને સોલ્વ કરી શકું અને તમને ગાઈડ કરી શકું. ઓકે, તો સીસીના મારા પરિણામની વાત કરું તો હું એ માત્ર ગ્રુપ એનું ફોર્મ ભર્યું હતું, જેમાં બાય ધ ગોડ ગ્રેસ ક્વોલિફાય થઈ ગયો છે અને મને મુખ્ય પરીક્ષાનો ચાન્સ મળ્યો છે. ઘણા બધા ઉમેદવારોના ગ્રુપ બી સ્પેસિફિક ગાઈડન્સ માટેના કોલ અને મેસેજીસ આવી રહ્યા છે. એમાં વચ્ચે પણ હું એ પોલ મુકાયો હતો કે ગ્રુપ બીની મેન્ટરશિપ લોન્ચ કરવાનું પ્લાનિંગ છે, પણ હાલમાં થોડી ફેમિલી સિચ્યુએશન ડિફિકલ્ટ થઈ ગઈ છે. મેં વચ્ચે પણ કીધું હતું કે આઈ લોસ્ટ માય યંગર બ્રધર ધીસ મંથ, તો થોડું એ ડાયરેક્શનમાં વર્ક કરવું હાલમાં પોસિબલ નથી. પણ હું ફ્રીમાં ટ્રાય કરીશ કે મારો જે પણ અવેલેબલ ટાઈમ હોય એમાં હું તમારા મેસેજીસના રિપ્લાય આપી શકું અને સમયની અવેલેબિલિટી મુજબ વિડીયો પણ ગ્રુપ બી સ્પેસિફિક મૂકી શકું. હું મારાથી બનતો પ્રયાસ કરીશ આપ સૌને ગાઈડ કરવાનો મારા સમયની અનુકૂળતા મુજબ. તો એમાં થોડો સપોર્ટ કરવા વિનંતી. અને મારી નેક્સ્ટ મંથ જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ પણ છે. હાલમાં હું એ જોબ પર રજા લીધી છે, પણ એમાં પણ વચ્ચે મારો લાસ્ટ વીક ટ્રાન્સફરનો ઓર્ડર થયો છે. તો એ બધું ડોક્યુમેન્ટેશન વર્ક, ચાર્જની લેવડ દેવડ એ પણ મારે પતાવવાનું છે, તો એમાં પણ સમય જશે. તો એ બધી સિચ્યુએશનમાં સમય મળવો થોડો અઘરો છે, તો પણ હું ટ્રાય કરીશ કે એટલીસ્ટ આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે એના માધ્યમ દ્વારા હું તમારા મેસેજીસનો રિપ્લાય આપી શકું. અને બને તો હું ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાની એક્ઝેક્ટ સ્ટ્રેટેજી વિશે પણ વિડીયો બનાવવાનું ટ્રાય કરીશ. બુક સોર્સ અને કઈ રીતે શું ફોલો કરવું, ટાઈમ ટેબલ શું રાખવું, એ વિશે આપણે ચર્ચા કરીશું. પણ થોડું મારી સમયની અનુકૂળતા જોઈને થોડો સપોર્ટ કરજો અને થોડી ધીરજ પણ રાખજો. ઓકે, જસ્ટ સ્ટે પોઝિટિવ, બી કાલ્મ અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ સો મચ.